આઝાદી તો 1947 માં બની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખવાની શરૂઆત 1935 થી કરી હતી. એને વિશ્વાસ કેટલો હશે કે આ ભગાડીશું નહીં ત્યાં સુધી રહેશું નહીં, અમે અંગ્રેજોને ભગાડશું નહીં ત્યાં સુધી રહેશું નહીં. એને વિશ્વાસ કેટલો હશે? 1935 થી આ બંધારણ લખવાની શરૂઆત થઈ અને બંધારણ લખવા માટે 7 માણસની નિમણૂક કરવામાં આવેલી. એક જ નતા હો, 7 માણસો અધિકૃત રીતે નક્કી કરવામાં આવેલા. પણ થયું શું? 2 વિદેશ જતા રહ્યા હતા. એકે રાજીનામું દઈ દીધું, એક આવ્યો જ નહીં. 2 દિલ્હી બહાર જતા રહ્યા. ટોટલ 7 માંથી 6 નીકળી ગયા, એક જ રહ્યા. જવાબદારી એક જ માથે આવી અને તેમ છતાંય મૂંઝાણો નહીં. એ ભારતનો ભડવીર એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું, એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું છે. હવે હું તમને કહું, એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું છે. આખા ભારત દેશનું બંધારણ એટલે શું માનો છો? નિર્મળદાન ગઢવી ને કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, મા બાપ, ભાઈ બહેન, શિક્ષકના, તબલાવાળાના બધાયના કાયદા, પોલીસ વાળાનો કાયદો, રણમાં રહેતો હોય એનો કાયદો, જંગલમાં રહેતો હોય એના કાયદા, ઝાડ કાપવાના કાયદા, ગાયના કાયદા, સિંહના કાયદા, મોરના કાયદા, તમામ પ્રકારના કાયદા. કાયદો એટલે એક નહીં, તમામ પ્રકારના કાયદા. એ સમય હતો કે જેની અંદર મોચી જોડા સીવે તો એને પૈસા નહોતો મળતો. એ સમય હતો જેમાં વાણંદ દાઢી કરે ને એના પૈસા નહોતો માગી હતો. એ સમય હતો કે જેમાં તમે તમારા ગામમાં જ ધંધો કરી શકો, બહાર ગામ જાઓ નહીં. અત્યારે તો રહેતો રાજકોટમાં હોય ને અડ્ડો આણંદમાં ચાલતો હોય. એનું કારણ છે ભીમરાવ આંબેડકર. આ વરઘોડા કોઈ સમાજના, અમુક સમાજના વરઘોડા નતા નીકળતા. અત્યારે વાણંદ વરઘોડા કાઢે છે. એની પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ સંવિધાન છે યાર. એ ખાલી તમારા એક સમાજનો નહીં, બધાયના સમાજનો છે. હા, મરજી પ્રમાણે દરજી સીવેન રૂપિયા એની ઈચ્છા પ્રમાણે લઈ. દરજી માટે બાબા સાહેબ આંબેડકર કાયદા લખ્યા. મફતમાં કોઈને વેઠ નહીં કરાવવાની, મજૂરી કરાવવાની નહીં. આ બધું એને લખ્યું. કોઈ એક માટે નહીં, ફલાણાએ આમ કરવું, ફલાણાએ આમ કરવું, ઢીકણાએ કોઈ એક માટે નહીં, બધાય માટે. હવે વિચાર કરો, જેને 3000 વર્ષ જેની પેઢીઓએ ગુલામી સહન કરી હોય અને તમારે પોતાને લખવાનું થાય તો તમે ઘડી કેમ ના લખો કે ભાઈ તમે અમને ઘડીક તારો વારો આમાં હતો, હવે મારો વારો આવે આમાં, તો એ વખતે તારો વારો આમાં આવવો જોઈએ. થાય કે ન થાય? તમારે બંધારણ લખવાનું હોય તો તમે બદલો માગો. આની હાટે આમ, હવે અમારો વારો અહીં હતો, હવે તમે અહીં. પણ સમતા અને સમાનતા કોને કહેવાય? ડોક્ટર ભીમરાવ આંબેડકરે કોઈના માટે એવું ના લખ્યું કે અત્યાર સુધી તમે અમને આમ રાખ્યા તો હવે અમે તમને આમ રાખીએ. સાહેબ, આ બાબા સાહેબ આંબેડકરની સમતા કહેવાય, સમાનતા કહેવાય.